આગળી કેમ ખાતી હતી દેખાડતો જા જા આમ જો કોથરી સાટરી જો લગનની બગી જાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજે શુભ શરૂઆત કરી છે ગામડાથી. સિટીમાં તો રોજ આજે અજા પહોંચી ગયા છીએ કેશોદની બાજુમાં સાડુભાઈને ત્યાં. અને અત્યારમાં તો મોડા આજે ઉઠ્યા, કારણ કે રાતના 2 વગાડ્યા હતા, એટલે ઉઠ્યા છેક 9 વાગે. અત્યારે મેડમ છે તો જો અહીં કામકાજ તો હોય જ, ક્યાંય નવરા બેસવાનું જ નહીં. રજભાઈ છે તો અગાસી ઉપર પતંગ ચગાવવા પહોંચી ગયા છે. તો હાલો અગાસી ઉપર જઈને જોઈએ કેવી મજા આવે એવું. રજભાઈ છે તો અગાસી ઉપર પતંગ ચગાવવા માંડ્યા છે. નવરા થયા નથી કે અહીંયા પતંગ ચગાવવા, અત્યારથી જ કહેવા માંડ્યો કે મકર સંક્રાંતિ ઉપર અહીંયા જ પતંગ ચગાવવા આવવું છે. સરસ મજાનું ગામડું છે, આપ જુઓ ચારે કોર. મજા જ કંઈક અલગ છે ગામડાની. સવારમાં હજી નળિયાવાળા મકાનો મને દેખાય છે. સિટીમાં નળિયાવાળા મકાનો ક્યાંય દેખાય નહીં. રજભાઈ પતંગ ચગાવે, આપણે નીચે સાડુભાઈની દુકાન છે તો ત્યાં જઈએ. મિત્રો, મારા સાડુભાઈની પ્રોવિઝન સ્ટોર, અને રજભાઈ અને વંશભાઈ જો આખી દુકાન સંભાળે છે અત્યારે. કેમ શેઠ થઈને બેસી ગયા છે એ ગલ્લા ઉપર, આખી દુકાન સંભાળે ભાઈ. અમારે ભણવામાં ઓછું ને ધંધાદારી વધુ છે, એને દુકાન ધંધો જ કરવો છે, એટલે આખી દુકાનમાં. લસણને શું ભાવ છે? તો હું દુકાન લઈને બેઠા. શાકભાજીના ભાગ પાડે છે મેડમ. આમાં શાકભાજી કેટલા કિલોના બોલે છે પાર્સલું? હેસમુક 3-2 કિલોના પાર્સલમાંથી અડધા 50% જો દાણા અને બધું અલગ અલગ કરે છે. ચાલો, વ્રજભાઈ ફિરકી લઈ લીધી છે, મેડમે થેલો ભરી લીધો છે, ને અત્યારે વાગ્યા છે 5 સાંજના. તો હવે વ્રજભાઈ જુનાગઢ નીકળશું શાંતિથી. હળવે જુનાગઢ નીકળીએ છીએ. અહીંથી કલાકેક જેવો રસ્તો છે, એટલે નીકળીએ હવે સીધા જુનાગઢ. વાગ્યા છે અને જુનાગઢ શહેરમાં એન્ટ્રી કરી લીધી છે અમે. આ અમારો જુનાગઢનો ઇન્દિરાનગર વિસ્તાર કહેવાય. અહીંથી જુનાગઢની શરૂઆત થાય છે. અહીંથી હવે સીધા પહોંચીએ છીએ ઘરે. જો લગનની બગી જાય. જ્ઞાન જુનાગઢમાં મેડમ છે તો જુઓ દવા લેવા જાય છે. વ્રજભાઈને શરદીનું ઉધરસ છે, એટલે મેડમ અત્યારથી દવા લેતા જાય. વ્રજભાઈને વાંધો ન આવે એટલે લઈ આવે દવા લઈને આવે એટલે ઘરે ભાગીએ. ચાલો, મેડમને આવીને આ બધું કમ્પ્લીટ કરે છે. બેનને ત્યાંથી થોડા ડ્રેસની સાડીની ખરીદી કરીને લઈ આવ્યા છે. આ એક આ ડ્રેસ નીતાબેનનો જ છે, સીવવાનો. એક આ મેડમે ડ્રેસ એક આ લીધો. પછી સાડી, એ સાડી છે કે ડ્રેસ છે? હે, તો આ કોનો છે? અચ્છા, આ મેડમનો ડ્રેસ. આ નાના ભાઈના ઘરનાનો, આ નીતાબેનનો, અને એ સાડી. જ્યારે જાય ત્યારે એક તો હોય જ એમ, એટલે ખરીદી કરવાની જ એમ. ઘરમાં ટૂંકમાં નફો કરાવવાનો. જોકે નફો તો નથી લેતા, નફો લે ઘરમાં આવી રીતના ખરીદી કરીને લઈ આવ્યા છે. હારે એક પનીર ટીકા મસાલા ઉપાડતા આવ્યા. ઘેરે બનાવું છે. કાલે સુમિતે અહીંયા બનાવ્યું હતું પંજાબી, એટલે હવે મેડમને થયું કે આપણે બનાવીએ, એટલે પનીર ટીકા મસાલા લઈ આવ્યા છે. ચલો મિત્રો, મેડમને છે તો એક કામ સોંપી દીધું છે. નવરા બેઠા છો તો એ કે એક કામ કરો કે
આ દાડમ લઈ આવ્યા છો? 2 દિવસથી મેડમ દાડમ લઈ રાખ્યા હતા. કાલે તો 12 વાગ્યા ગયા હતા એટલે દાડમ લઈ રાખ્યા તો એ કે ફોલી નાખો. તો નવરા બેઠા જો દાડમ ફોલીએ છીએ. કયુંનો ફોલતો તો વ્રજ ને બધા તો આજે બહાર ખાવા ગયા. મેડમને આજે અતાગડી છાશ લેવા ગયા તો આ જો હું લઈ આવ્યા. મેડમ આ હું લઈ આવ્યા? હે આ ચમચીઓ કંઈક શેનું છે? હું લઈ આવ્યા? હે નાની હતી મેડમ ત્યાં સ્કૂલે જતા ત્યાં આ શું કહે આંબલી ને હોય કંઈક ખાટું મીઠું. શું હોય? ખાટી મીઠી આંબલી. હવે આ ખાટી મીઠી આંબલી મેડમ હાવ નાના હતા તે સ્કૂલે જતા ત્યાં આવી આંબલીઓ ખાતા એટલે ત્યાં ઓલી સ્ટીકમાં ના આવતી કોથરી મેમને હવે આ ચમચીની અંદર આવે. આ લઈ આવ્યા. લ્યો બાળપણની યાદ તાજી થઈ ગઈ તો એ 4 ચમચીઓ લેતા આવ્યા ભેરા ભેરા. આવું છે. મજા આવી ગઈ જોઈને. તો હવે ખાજો. બીજું હું અમે આ દાયડમ ખાવું. રજભાઈને એ તો બધા આજે એના કાકા અને બાબુ ને બધા ગયા છે હોટલમાં, કારણ કે આજે 31 છે તો એ બધા આજે પાર્ટી એટલે મોજ કરવા બહાર રેસ્ટોરન્ટમાં પંજાબીને જમવા ગયા છે. પણ અમે મેડમ આજ ઘરે જ જમીએ, કારણ કે ગઈકાલે જે સાડુભાઈ ત્યાં પંજાબીને બધું ખાધું હતું એટલે આજે કંઈ પંજાબી ખાવાની ઈચ્છા નથી એટલે એ લોકો બધા ગયા છે. હું ને મેડમ 2 જ ઘરે છીએ, બાકી બધા ઘરના લોકો ગયા છે રેસ્ટોરન્ટમાં. એ ને ફઈનો છોકરો ને બધા મોટા બાપાના છોકરા ને બધા 15-20 જણા સાથે મળીને અમે 2 ઘરે સાદું રોટલી ને શાક બનાવીને જમશું. બહુ ભૂખ પણ નથી એટલે એ લોકો મોજ કરશે, અમે અહીં જમીને સૂઈ જશું. તો મિત્ર મેડમ છે તો જા ઓલી ચોકલેટીની શું છે ને આંબલી ને આગળી કેમ ખાતી હતી દેખાડતો. જા જા આમ જો કોથરીયું સાટવી. નાના હતા તે કોથરીયું ચાટી જતા. કા હા એટલું ભાવતું. આમ કોથરીયું ચાટી જતા, જરા કઈ જવા નહીં દેવાનું. કા મોઢામાં પાણી આવે ને. હવે આંબલીયું ખાતા નાના. અમે નાના હતા તો આંબલીયું તોડીને ખાતા. આ દુકાનમાંથી લઈ લઈને ખાઈને કોથરીયું ચાટી જાય જો. પણ મજા છે એ નાનપણની યાદ તાજી કરવાની ખાવાની ને. ખાઓ ખાઓ, હજી ઓલી છે ને ખાધા જ કરજો. ફ્રેન્ડ્સ હવે રજભાઈને સુવાની તૈયારી કરી રહ્યા છે આરામની. 2023નો આ છેલ્લો વિડીયો અને છેલ્લી રાત. આવતીકાલે નવા વર્ષમાં પ્રવેશ કરશું. જો કે નવું વર્ષ તો લોકો માટે છે, આપણે તો હતા એવા ને એવા છીએ ને કંઈ ચેન્જ થવાનું નથી. કેમ મેડમ લાગે છે અમારામાં કંઈ ચેન્જ થાય? કરવું હોય તો ને, તો કરવું જ નથી. જેવા છીએ એવા જ રહેવું છે. એટલે આજનો વિડીયો આપણે પૂરો કરીએ ને આપ લોકોને સૌને નવા વર્ષની એડવાન્સમાં શુભકામના. આપનું વર્ષ સારું જાય એવી પ્રાર્થના કરીએ અને આજનો વિડીયો પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતે કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.